નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। ચાલો મિત્રો, હવે ઉદાહરણ કેવું મૂકું છું કે હવે તમને પૂછું છું તો હાલ, પરંતુ હાલનો અહીંયા ગુણોત્તર નથી આપતો, બરોબર ધ્યાન રાખજો। રાહુલ અને મહેશની 6 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર આપું છું, હાલનો ગુણોત્તર નથી, બરોબર। કંઈ વાંધો નહીં, 6 વર્ષ પહેલાનો ગુણોત્તર આપ્યો છે અને બીજા વાક્યમાં 4 વર્ષ પછીનો ગુણોત્તર આપ્યો છે। હાલનો તો કોઈ ગુણોત્તર આપેલો જ નથી, બરોબર, પણ હાલની ઉંમર તમારી પાસે માંગેલી છે, તો કોઈ જ સિસ્ટમ, કોઈ વસ્તુ આપણે કાંઈ ફેરવતા નથી, નહીંતર મગજની અંદર યાદ રહે નહીં। તો સૌ પ્રથમ શોર્ટકટ આપણે વાપરીએ, તો ચાલો જરાક જોઈએ। તો અહીંયા ગુણોત્તર જે છે એ કયો છે, તો કે 6 પહેલાનો, બરાબર। 6 પહેલાનો ગુણોત્તર કયો આપેલો છે, તો કે 6/5, એટલે કે આપણે 6/5 લખીએ છીએ, એમ લખી નાખીએ। ત્યારબાદ 4 પછીનો ગુણોત્તર આપેલો છે, 4 પછીનો ગુણોત્તર, તો 4 પછીનો ગુણોત્તર કેટલો છે, 11/10, બરાબર। ચાલો જરાક આપણે જોઈએ તો અહીંયા તફાવત આપણને મળશે, તો તફાવત જે છે એ આપણને કેટલો મળશે, તો 11 માંથી 6 કાઢો એટલે તમને અહીંયા 5 મળે છે, 10 માંથી 5 કાઢો તો 5 મળે છે। હજુ સુધી ક્યાંય તકલીફ નથી આવી, ગુણોત્તર સમાન જ ચાલે છે, બરાબર। તો ચાલો હવે શું કરવાનું છે, તો કાંઈ નહીં, ફક્ત તમારે x શોધવું હોય તો સમયગાળો લઈ લ્યો, જરાક સમયગાળો અને છેદમાં તમે લઈ લ્યો અહીંયા તફાવત, તો આ બંનેનો જવાબ જે છે એ આવી જશે સીધો। સમયગાળામાં પ્રશ્ન આવ્યો કે અત્યાર સુધીનામાં તો કેવું બનતું હતું કે હાલનો ગુણોત્તર આપેલો હતો અને 5 વર્ષ પછીનો આપેલો હતો, એટલે 5નો સમયગાળો દેખાતો હતો। હાલનો ગુણોત્તર આપેલો હોય, 10 વર્ષ પછીનો ગુણોત્તર માંગેલો આપેલો હોય તો એમાં 10નો સમયગાળો દેખાતો હતો। હવે અહીંયા વિચારો તો 6 પહેલાનો અને 4 પછીનો, એટલે ખરેખર આ 6 અને 4 કેટલો સમયગાળો છે, 10નો સમયગાળો છે। તો આટલું એક ખાસ મગજમાં રાખજો, તમને સમજાઈ જશે આરામથી, કેમ કે આ બંનેની વચ્ચે ખરેખર કોણ હોય, હાલ હોય। જુઓ, સૌ પહેલા આવે, ભૂતકાળ આવે, પછી હાલ આવે, પછી આવે, તો આ બંને વચ્ચે આમ સમયગાળાની વાત કરીએ, ખાલી લીટી દ્વારા તમને સમજાવું। જુઓ, આને કહેવામાં આવે છે પહેલા, આને કહેવામાં આવે છે પછી, અને વચ્ચે જે છે એને કહેવામાં આવે છે હાલ, બરાબર। હવે જો 6 વર્ષ પહેલા એટલે આ સમયગાળો અહીંયા કેટલો લાંબો છે, તો કે આ 6નો છે, અને 4 પછી એટલે કે હાલને જ ગણવાનું હોય ને, હાલથી 4 એટલે કે આ સમયગાળો કેટલો છે, 4, તો આ ટોટલ સમયગાળો એટલે કે પહેલાથી ઉપડો અને પછી જઈને અટકો તો સમયગાળો 6 અને 4 10 જ કહેવાય ને ખરેખર તો, એટલે 10 સમયગાળો છે। બસ આટલો એક ફેરફાર સમજવા જેવો હતો અહીંયા ખાલી। તો અહીંયા 10નો સમયગાળો છે અને તફાવત કેટલો મળે છે, 5, તો આપણો x કેટલો મળે છે, 2। ચાલો, બંનેની ઉંમરનો અહીંયા છૂટી થઈ જાય છે, તમારે જેની ઉંમર જોતી હોય તે ઉંમર અહીંયા તમને મળી શકે છે। તો રાહુલની માગેલી છે, તો ચાલો રાહુલ માટે આપણે મેળવીએ, તો હાલ રાહુલની ઉંમર કેટલી થશે, તો રાહુલ ક્યાં છે અહીંયા જોઈ લો, રાહુલનું નામ પહેલું ચાલે છે, મહેશનું નામ બીજું ચાલે છે, એટલે રાહુલ જે છે એ ખરેખર આ છે, મહેશ છે એ ખરેખર આ છે, અને અહીંયા જે છે એ 6 વર્ષ પહેલાની ઉંમર તમને મળશે। ખાસ ધ્યાન રાખજો, આ ઉંમરો 6 વર્ષ પહેલાની છે, આ છે એ 4 પછીની છે। તમારે જે લાવી હોય કોઈ પણ લાવી શકો છો, 4 પછીની લાવી અને પછી એના દ્વારા હાલ મેળવવું હોય તો ચાલશે, અને 6 પહેલાની લાવો તો ચાલશે। ચાલો 6 પહેલાની લાવીએ, તો 6 વર્ષ પહેલા ખરેખર રાહુલની ઉંમર કેટલી હશે, તો 6 ગુણ્યા આપણો ગુણોત્તર એટલે કે 2, એટલે કે કેટલી હશે, 12। ખાસ ધ્યાન રાખજો, 6 વર્ષ પહેલા રાહુલ 12 વર્ષનો હતો। વાક્યને ફરી એક વખત સમજી લેજો, 6 વર્ષ પહેલા રાહુલની ઉંમર 12 હતી, બરાબર। તો અત્યારે રાહુલ કેવડો હોય, અત્યારે એટલે કે હાલ, એનું બીજું નામ કહે તો હાલ, તો અત્યારે રાહુલ કેવડો હોય, તો અત્યારે 6 વર્ષ જેવો મોટો થઈ ગયો હોય, બરાબર। જો 6 વર્ષ પહેલા ખરેખર 12 નો હોય તો અત્યારે કેવડો હોય, 6 વર્ષ મોટો, એટલે કે 18 ઉંમર જે છે એ આપણે જવાબ આવશે। એટલે હાલની અંદર રાહુલનો જવાબ આવશે 18। બસ આવું થોડુંક ધ્યાન રાખવાનું હોય કે વાસ્તવિકની અંદર અહીંયા 6 પહેલાના આ બધા ગુણોત્તરો છે, આ હાલનો નથી। જો આ ગુણોત્તર અત્યાર સુધીના 4 દાખલામાં હાલનો આવેલો હતો એટલે સીધો અહીંયા કણે ગુણી નાખો, 2 ને અહીંયા ગુણો તો 12 અને 2 ને અહીંયા ગુણો એટલે 10, 12 અને 10 એ ઉંમરો મળી જતી હતી, હાલની મળતી હતી। શા માટે, તો કે ગુણોત્તર હાલનો હતો એટલે હાલની મળતી હતી। અત્યારે 6 પહેલાનો ગુણોત્તર છે, તો આ 2 ને તમે અહીંયા ગુણો છો એટલે 12 મળે છે, હા સાચી વાત, અહીંયા ગુણો છો તો 10 મળે છે, સાચી વાત, પણ એ શું મળે છે, 6 વર્ષ પહેલાની ઉંમરો મળે છે, બરાબર। તો જો 6 વર્ષ પહેલાની ઉંમરો માનો કે મળી અને 12, તો અત્યારની ઉંમર એને ખરેખર 6 નાખો એટલી હોય એટલે અત્યારે એની 18 હોય। એટલે આ રીતે પણ તમે લાવી શકો છો, આમાંય કંઈ બહુ અઘરું કે કાંઈ ફરતું નથી, ફક્ત એક જ લાઈન છે એનો ઉપયોગ કરવાનો છે કે આ લાઈનને એક વખત સમજી લો
કે આ પહેલાં કહેવાય, આ હાલ કહેવાય ને પછી કહેવાય. તમારે ફક્ત એટલું જ સમજવાનું હોય કે આ ઉંમર આપે ને આ માગે તો તમારે પ્લસ કરવું પડે તો જ આમ તમે જઈ શકો છો. હાલની ઉંમર આપેલી હોય અને હવે પછીની ભવિષ્યની લાવી હોય તો પણ તમારે પ્લસ કરવું પડે છે. હાલની આપેલી હોય અને ભૂતકાળની લાવી હોય તો માઇનસ કરવું પડે, કેમ કે પાછું જવું પડે. અહીંયા તે તમને પછીની ઉંમર છે એ આપેલી હોય, 10 વર્ષ પછીની ઉંમર આપેલી હોય તો અત્યારની ઉંમર તમારે લાવી હોય તો 10 વર્ષ પછીનામાંથી અત્યારની લાવવા માટે ખરેખર નાનું બનવું પડે. બરોબર, હું એમ કહું કે 10 વર્ષ પછી મારી ઉંમર 40 હશે તો અત્યારની ઉંમર માટે ખરેખર મારે નાનું બનવું પડે કે 40 માંથી 10 કાઢું તો અત્યારે 30 હોય, એ રીતે આપણને મળી શકતું હોય છે. ચાલો હવે આપણે જરાક વિચારીએ આપણા મૂળભૂત વસ્તુની અંદર કે ચાલો અહીંયા શોર્ટકટ દ્વારા તમે સીધા ઓપ્શન પરથી કઈ રીતે આપી શકો છો. તો આપણો ટાર્ગેટ પહેલાં પકડી લ્યો. ટાર્ગેટ છે હાલની ઉંમર. તો આ બધું જ જે છે એ કોણ છે? તો કે આ બધી હાલની ઉંમરો છે એની કોની હશે? તો કે માગી હોય એની હોય. શું નામ છે? રાહુલ. તો અહીંયા લખી નાખો રાહુલ. ચાલો હવે એક પ્રયોગ કરો, પ્રથમ વાક્યનો પ્રયોગ કરો. તો પ્રથમ વાક્યનો પ્રયોગ કરવા માટે આપણે હજુ સક્ષમ નહીં થઈએ, કેમ કે પ્રથમ વાક્ય મિત્રો અહીંયા શું કહે છે તમે જરાક વાંચીને જુઓ તો તમને ખ્યાલ આવી જશે. પ્રથમ વાક્ય તો મિત્રો એવું કહે છે કે 6 વર્ષ પહેલા, બરોબર ધ્યાન રાખજો, 6 વર્ષ પહેલા 6 વડે ભાગી શકતા હોવા જોઈએ. અને અહીંયા એમ કહે છે કે 4 વર્ષ પછી 11 વડે ભાગી શકતા હોવા જોઈએ. આ 6 અને 11 ને શા માટે લીધા? મેં કેમ 10 અને 5 ઉપર નજર જ ન કરી? તો એનું કારણ એક સાદું સિમ્પલ છે કે રાહુલ માંગ્યો છે તો રાહુલનો ગુણોત્તર જ આપણે વિચારવાનો હોય. મહેશને અહીંયા કોઈ વાત પછી કરવાની ન હોય. તો રાહુલનો ક્રમ પહેલો છે તો એનું પહેલું નામ બંનેમાં હોઈ શકે છે. બરાબર, ચાલો જોઈએ આપણે. તો અહીં મિત્રો એક જ તકલીફ છે કે 6 વડે ભાગી શકવા તો જોઈ, પણ આને તો કે ના, આને નહીં. શા માટે? તો કે આ તો અત્યારની ઉંમરો છે. 6 વર્ષ પહેલાની ઉંમર હોય તો ભાગી શકવા જોઈએ. તો આમાંથી 6 વર્ષ પહેલાની ઉંમર કરવી હોય એટલે કયું મોટું કામ છે? જરાક વિચાર કરો. તો આ 6 વર્ષ પહેલા કેવડો હોય? તો આ 6 વર્ષ પહેલા 4 વર્ષનો જ હોય. આ 6 વર્ષ પહેલા 6 વર્ષનો જ હોય. બરાબર, આ 6 વર્ષ પહેલા કેવડો હોય છે? તો 10 વર્ષનો જ થયો હોય. આ 6 વર્ષ પહેલા ખરેખર 12 વર્ષનો જ હોય. એટલે કે આ વિધાનો છે ને એને ખરેખર કોના વડે ભાગી શકવા જોઈએ? 6 વડે ભાગી શકવા જોઈએ. હવે ચેક કરો, 6 વડે તો કે ના, ન ભાગી શકાય. 6 વડે તો કે હા ભાગી શકાય. 6 વડે તો કે ના, ન ભાગી શકાય. 6 વડે તો કે આ ભાગી શકાય. એટલે આ બે ઓપ્શન તો અહીંયા પતી જ ગયા છે. આ અને આની ઉપર તો કાંઈ વિચારવાની વાત જ નથી. બરાબર, ચાલો બીજું વિધાન જોઈએ. બીજું વિધાન એમ કહે છે કે 11 વડે ભાગી શકવા જોઈએ, પણ કોને? પહેલો પ્રશ્ન એ ભાગી શકવા તો જોઈએ, પણ કોને ભાગી શકવા જોઈએ? તો કે 4 વર્ષ પછીની ઉંમરોને. તો ચાલો આ લોકોની 4 વર્ષ પછીમાં આપણે આનું બેનું જ વિચારશું. તો આ જે છે એ 4 વર્ષ પછી કેવડો હોય? તો કે 12 ને 4 16 જેવડો હોય. અહીંયા તમે ચેક કરો તો 18 જે છે એમાં 4 વર્ષ પછી એ વ્યક્તિ કેવડો છે? તો 18 ને 4 22 જેવડો હશે. હવે શું એનું વિધાન હતું કે 11 વડે ભાગી શકવા જોઈએ. ચાલો 16 ને 11 વડે તો કે ન ભાગી શકાય, 22 ને 11 વડે તો કે ભાગી શકાય. તો આ એક જ વિધાન એવું પડે છે કે એ બંને શરતનું પાલન કરે છે. એટલે મુખ્ય અને સાચો જવાબ આપણો કયો કહેવાય? તો કે 18 જે છે એ આપણો મેઇન સાચો જવાબ કહેવામાં આવે છે. અને આપણે 18 પણ અહીંયા ચેક કરીને આપણે લાવેલું છે. તો મિત્રો ખરેખર એકદમ સરળ છે, ખાલી જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો ખરેખર તો ખરેખર ખૂબ જ સરળ લાગશે તમને આ વસ્તુ. ચાલો હજુ પણ આપણે એક આગળ ઉદાહરણ જોઈએ જેથી કરીને જ્યાં પણ તમને કોઈ કચાશ લાગતી હોય એ વસ્તુ અમે ક્લિયર એકદમ થઈ જાય. તો ચાલો મિત્રો આ ઉદાહરણ પણ આપણે એવું જ મૂકીએ છીએ કે જેની અંદર તમને હાલનો ગુણોત્તર આપેલો જ નથી. ખરેખર ભૂતકાળનો એક ગુણોત્તર છે અને એક ગુણોત્તર ભવિષ્યકાળનો છે. હાલનો ગુણોત્તર નથી, પણ માગે છે શું? તો કે હાલની ઉંમરો માગે છે. બરાબર, એટલે આમાં એક પણ હાલનો ગુણોત્તર આપેલો નથી. આપણે અગાઉના 3-4 દાખલા ગણી બધા હાલના ગુણોત્તર વાળા હતા. એટલે ચાલો આ પણ એ જ વસ્તુ છે, આમાં કાંઈ ફેરફાર કોઈ વસ્તુનો કાંઈ થતો નથી, ખાલી સેજ ધ્યાન આપવાનું છે. તો આને આપણે શોર્ટકટ રીતે કઈ રીતે ગણી શકશું? તો સૌ પ્રથમ તો અહીંયા તમને જે વસ્તુ આપવામાં આવેલી છે એ માહિતી જરાક લખવા માંડો. તો એ માહિતીમાં એવું છે કે આ શું છે? તો કે 7 પહેલા. બરાબર, તો ચાલો 7 પહેલા એમનો ગુણોત્તર શું હતો? તો 7 પહેલા એમનો ગુણોત્તર તમે જોઈ શકો છો કે 3 અને 4 હતો. તો આપણે 3 4 લખી નાખ્યા. 9 બાદ, બરાબર, 9 વર્ષ પછી અથવા તો બાદ, જે શબ્દ બંને ખરેખર સમાનાર્થી છે. 9 પછી એમનો ગુણોત્તર કેટલો છે? તો કે 7 અને 8 જેવડો. હવે આની અંદર મિત્રો આપણે મેં કીધું એમ જેમ કે આ શોર્ટકટની અંદર 2 રીતો આપણે ભણવાની છે, ખાસ ધ્યાન રાખજો. એક રીત કઈ? તો કે આ ગુણોત્તરની બાદબાકી કરો એટલે બે સમાન જ આવે, આ એક રીત. અને બીજી રીત કઈ આવશે? તો બીજી રીત આવી આવશે કે અહીંયા 1 આવ્યો તો અહીંયા 2 આવી ગયો. આ બે ગુણોત્તર સમાન ન થયા. બરાબર, અથવા અહીંયા 2 આવે છે તો અહીંયા 3 આવી ગયો, તો આ ગુણોત્તર ખરેખર સમાન ન થયા. તો આની અંદર શું સુધારો વધારો કરવો? તો એ પણ ખરેખર એકદમ સરળ જ છે અને એક શીખવું ખૂબ જરૂરી છે, કેમ કે આ એક વસ્તુ શીખી લીધી અને પરીક્ષામાં માનો કે તમને કદાચ આ ગુણોત્તરનો બાદબાકી જે છે એ સમાન ન મળી તો સહેજ તકલીફ પડી શકે. એટલે એ રીત પણ આપણે લેવાના જ છીએ. ચાલો જરાક અત્યારે આપણે કઈ ચાલે છે એ મુજબ ચાલીએ. તો અહીંયા 7 માંથી 3 કાઢો તો અહીંયા તમને મળે છે 4. અહીંયા 8 માંથી 4 કાઢો તો અહીંયા તમને મળે છે 4. તો આ શું છે? તો કે આ ખરેખર તફાવત છે.
ચાલો હવે આગળ વધીએ. તો હવે આપણે શું કરીએ છીએ તો કે હવે આપણે ફક્ત એક એક્સ મેળવીએ છીએ. એટલે એક્સ કઈ રીતે મળે છે તો કે સમયગાળાને તમે તફાવત વડે ભાગી નાખો એટલે આપણને એક્સ મળતો હોય છે. સમયગાળો કેટલો તો ફરીથી યાદ રાખજો મિત્રો, સમયગાળો એટલે જો તમે વિચાર કરો કે પહેલાનો આપેલો છે, પછી હાલે પહોંચવાનું છે અને પછીનો, એટલે એમ કે છે કે 7 વર્ષ પહેલા આમ હતો, 9 વર્ષ પછી આમ હશે. તો આ સમયગાળો ખરેખર આખો આ રૂટ જે છે આખો રૂટ કેટલાનો થયો તો ખરેખર આ રૂટ જે છે એ ખરેખર બેના સરવાળા જેટલો, એટલે કે 7 દુ 14, 15 ને 16, ખરેખર આ થશે 16 વર્ષનો સમયગાળો જે છે એ અહીંયા થાય છે. તો ચાલો જોઈએ આપણે 16 ભાગ્યા આપણો તફાવત કેટલો છે 4 છે, તો આપણને x નું મૂલ્ય મળે છે 4. એકદમ નાનકડી એવી વસ્તુ છે. ગણવા જઈએ કાયદેસર તો બોર્ડના બોર્ડ આખા ભરી જાય છે. આપણે પહેલો દાખલો ગણેલો છે. ચાલો જરાક જોઈએ આપણે. હવે આપણને બધાની ઉંમરો મળી, પણ એમ ના માની લેવું અહીંયા મૂકી દઉં જવાબ સીધો લખી નાખું, ના. અહીંયા જે લખ્યું હશે ને એ ઉંમર મળશે. અહીંયા શું લખેલું છે 7 પહેલાની, તો 7 વર્ષ પહેલાની તમને ઉંમર મળે છે, ધ્યાન રાખજો. 7 પહેલાની મળી, બરાબર. 7 પહેલાની ઉંમર કેટલી છે તો કે આ 3 ગુણ્યા તમારે કોણ કરવાનું છે 4, તો 4 તેરી ને 12. આ 7 પહેલાની પણ કોની થઈ આ ઉંમર તો અહીંયા પહેલું નામ જે છે એ નામ પણ જરાક જોઈ લો. આ જયની ઉંમરો છે, બીજું નામ છે એ વીરુની, એટલે આ બીજું ઉંમર વીરુની છે. હાલમાં આપણી પાસે જયની માગેલી છે, બરાબર ને, એટલે અત્યારે બીજું ન ગણો તો ચાલશે. 7 વર્ષ પહેલા જયની મળી ગઈ, ચાલો જયની ઉંમર થઈ ગઈ. હવે તમારી પાસે માગી છે કઈ તો કે અત્યારની માગી છે. મળી કઈ 7 વર્ષ પહેલાની મળી, બરાબર. 7 વર્ષ પહેલાની મળી છે આપણને, તો હાલમાં ખરેખર એની કઈ ઉંમર હોય તો વિચાર કરો, મગજને પ્રશ્ન પૂછો કે જે વ્યક્તિ 7 વર્ષ પહેલા 12 નો હોય એ વ્યક્તિ અત્યારે કેવડો હોય તો કે 7 વર્ષ પહેલા એ 12 નો હતો, તો અત્યારે 7 વર્ષ જેટલો મોટો હોય ને એ વ્યક્તિ, એટલે અત્યારે ખરેખર કેવડો છે તો કે આ 12 વર્ષ વત્તા 7 વર્ષ, અહીંયા આપણે 19 વર્ષનો હાલમાં હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઉંમરો 3 પ્રકારની હોય, કાં તો પહેલાની માગી શકે, કાં તો અત્યારની માગી શકે, કાં તો પછીની માગી શકે. એમ ઉંમર 3 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની વારાફરતી દાખલે ચેન્જ થતી હોય છે. એટલે સૌથી વધુ મહત્વનું તમારા મગજમાં એક જ રાખવાનું છે કે પહેલાની ઉંમરમાંથી હાલની કેમ લવાય, હાલમાંથી પહેલાની કેમ લવાય, પહેલામાંથી પછીની કેમ લવાય, હાલમાંથી પછીની કેમ લવાય. કાંઈ જ નથી, ફક્ત અનુસરો. એક આ લાઈન છે, આ લાઈનને તમે અનુસરો. આ લાઈનની અંદર મેં 3 ટપકા ખરેખર તમને આપ્યા છે. આ જે છે એ પહેલા છે, આ છે એ હાલ છે, આ જે છે એ પછી છે. એક જ વસ્તુ યાદ રાખવાનું કે આ બાજુની ઉંમરમાંથી જો તમે આગળની દિશામાં જતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, તો હંમેશા પ્લસ આવશે, બરાબર. અને આ બાજુની દિશામાંથી તમે પાછળ જો ઉતરતા હોય, આ બાજુ આવતા હોય, એટલે કે પછીની ઉંમરમાંથી હાલે આવતા હોય અથવા તો હાલમાંથી પછી આવતા હોય, તો આ બાજુ પ્રોસેસ કરવા જાઓ છો ત્યારે તમારે, એટલે કે કહેવાનો મતલબ એવો છે કે તમારા જમણા હાથ તરફ જો આગળ વધતા હોય તો અહીંયા વધતા આવે છે, અને જો તમે તમારા ડાબા હાથ તરફ ઉંમરને પાછી લઈ જતા હોય તો અહીંયા તમારે માઇનસ આવતું હોય છે. એક આમ ખાસ યાદ રાખો. પણ આવું કહેવાથી શું કરે છે, ઘણા વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરવા માંડે છે કે આમ કરવામાં પ્લસ, આમ કરવામાં માઇનસ. એવું નહીં, પણ આની કરતાં સાદું મગજને ખાલી ઘડીક બેસીને ગણિત આપો કે કોક વ્યક્તિ રહ્યો એ 5 વર્ષ પહેલા 20 નો હતો, બરાબર. કોક વ્યક્તિ 5 વર્ષ પહેલા 20 નો હતો, તો અત્યારે કેવડો હોય તો ખાલી તમારું મગજ જ તમને જવાબ આપશે કે એ 5 વર્ષ પહેલા 20 નો હતો તો અત્યારે 25 નો હોય, બરાબર છે. પછી એમ કે કોક વ્યક્તિ અત્યારે 25 નો છે તો 10 વર્ષ પછી કેવડો થશે તો 10 વર્ષ પછી 35 નો થશે. એમ મગજને ટાઢક એકદમ શાંતિથી પ્રશ્ન પૂછો ને તો આવું કાંઈ ગોખણપટ્ટીની ક્યાંય જરૂર પડે નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ, મૂળ વાત પર આવીએ. આ પ્રમાણે તો આપણે જાણી લીધું કે આનો જવાબ કયો આવે છે 19. જયની ઉંમર ખરેખર કેટલી હોય, હાલમાં 19 હોય. ઓપ્શન પરથી કેમ આપવું તો ચાલો, માગેલું શું છે તો કે હાલમાં જયની ઉંમર હોય, એટલે આ બધી ઉંમરો છે એ કોણ છે તો કે જય. ક્યારનો તો કે અત્યારનો, હાલનો. ચાલો હવે વાંચીએ. હવે આ ઉંમરોને કોના વડે ભાગી શકાય તો કે એનો હાલનો ગુણોત્તર હોય તો ભાગી શકાય, બરાબર, બાકી ન ભાગી શકાય. તો ચાલો જરાક જોઈએ. તો આપણી પાસે જય માગેલો છે, જય એટલે પહેલો એટલે આપણો ટાર્ગેટ ખરેખર કોણ છે, એક ટાર્ગેટ 3 આવશે અને એક ટાર્ગેટમાં 7 આવશે, બરાબર. એટલે 2 ભાગાકાર છે. ચાલો આ ભાગાકાર ખરેખર કહે છે શું તો એ તો એવું કહે છે કે 7 વર્ષ પહેલા 3 વડે ભાગી શકતા હોવા જોઈએ, અત્યારે નહીં, 7 વર્ષ પહેલા. તો 7 વર્ષ પહેલા ભાગી શકતા હોવા જોઈએ. તો આ બધી ઉંમરો અત્યારની છે, તો આ બધી 7 વર્ષ પહેલા આ બધી કેવડી હોય તો 7 વર્ષ પહેલા આ બધી નાની હોય, બરાબર. આ ઉંમર 10 ની હોય, આ ઉંમર જે છે એ 11 ની હોય, આ 7 વર્ષ પહેલા ખરેખર 12 ની, આ 7 વર્ષ પહેલા ખરેખર 13 ની હોય. તો આ પ્રકારે આ બધી થઈ ગઈ ને 7 પહેલાની મળી ગઈ. જો આમાં કયું મોટું ફેર હતું, આ મળી, આનું નામ છે પહેલા, બરાબર. આ બધી ઉંમરો પહેલાની છે, આ છે અત્યારની છે.
તો જે પહેલાની ઉંમર છે એને શું કહે છે કે 3 વડે ભાગી શકતા હોય. ચાલો ચેક કરીએ. આ 3 વડે ભાગી શકાય તો કે 10 ને ન ભાગી શકાય, આને તો કે આને ન ભાગી શકાય, આને તો કે આને ભાગી શકાય, આને તો કે આને ન ભાગી શકાય. તો અહીંયા મિત્રો કોઈ હરીફાઈ નીકળી જ નહીં. કદાચ હરીફાઈ નીકળી હોત તો આ બીજા વિધાનનો ઉપયોગ આપણે 100% કરત. બરોબર. ચાલો હરીફાઈ માનો કે અત્યારે ઉત્પન્ન કરવી છે આપણે તો એક ઓપ્શનને હજુ ચેન્જ કરી નાખીએ છીએ જેથી કરીને આપણને વધુ પ્રેક્ટિસ મળે. જો ઓપ્શન ચેક ન કરીએ તો અત્યારે એક જ સાચું છે, મતલબ કે આ 19 જવાબ જે છે એ ખરેખર સાચો છે. પરંતુ આપણે હજુ એક ઓપ્શનની અંદરથી થોડોક સુધારો વધારો કરી નાખીએ. માનો કે અહીંયા હું એવી વસ્તુ મૂકી દઉં છું કે જે ખરેખર 3 વડે ભાગી શકતા હોવા જોઈએ. બરોબર. તો 3 વડે ભાગી શકાય એવી એક સંખ્યા બનાવું છું. દાખલા તરીકે અહીંયા 18, તો આ માનો કે અહીંયા 25 મૂકી દો એટલે બધું રેડી થઈ જશે. બરોબર. હવે તમે ચેક કરો છો, માનો કે આ ઓપ્શન આ હતા. બરોબર. તો હવે મિત્રો આને 7 વર્ષ પહેલા ચેક કરો, 3 વડે ભાગી શકાય છે. ચાલો આ ઓપ્શન હવે પાછું જીવતું કર્યું છે આપણે, પહેલા હતું નહીં પણ ખાલી ઊભું કર્યું છે કારણ કે આપણને પ્રેક્ટિસ વધુ થાય. તો હવે મિત્રો એવો થયો કે આ બંને ઓપ્શન સાચા છે એવું કહે છે કે કાં તો આનો જવાબ 25 હોઈ શકે છે, કાં તો આનો જવાબ 19 પણ હોઈ શકે છે. આપણે કામ કેટલું પૂરું કર્યું તો કે ફક્ત હજુ આપણે એક વિધાન પૂરું કરેલું છે. પહેલું વિધાન કે 7 વર્ષ પહેલાની ઉંમરો, એટલે કે આ બધી ઉંમરોમાંથી સાતડા કાઢી નાખ્યા એટલે આ ઉંમરો બની ગઈ. 7 વર્ષ પહેલાની જે ઉંમરો છે એ બધી જ ઉંમરોને તમે 3 વડે ભાગી શકતા હોવા જોઈએ. તો એમાં ભાગવાનું ચેક કર્યું તો આ 2 વ્યક્તિ સાચા નીકળે, એટલે કે આ 2 ઓપ્શન હજુ સાચા બતાવે છે. એટલે બીજું વિધાન આપણે વાંચવું પડશે. જો એક જ વખત પહેલી ટ્રાયમાં હમણાં આવ્યું એની જેમ એક જ સાચું પડી ગયું હોત અને પરીક્ષા માનો કે હોત તો આપણે કંઈ કરત નહીં, પણ આ તો અત્યારે પ્રેક્ટિસ કરવી છે એટલે નવું ઓપ્શન મેં બનાવ્યું છે. આગળ વધીએ. ચાલો 9 વર્ષ બાદ, હવે 9 વર્ષ બાદ આ ઉંમરો અત્યારની છે તો આ લોકો 9 વર્ષ પછી કેવડા છે તો અહીંયા જરાક તમે આની અંદર 9 નાખશો તો તમને ખ્યાલ આવશે. 7 14 15 ને 16 આ થશે 26 નો. અહીંયા મિત્રો તમે 25 ની અંદર 9 નાખશો તો આ વ્યક્તિ જે છે એ ખરેખર થશે 34 નો. અહીંયા તમે નાખશો તો 9 દુ 18 એટલે કે આ થશે 28 નો ખરેખર. અને અહીંયા માનો કે તમે 9 નાખશો આ થશે 29 નો. બરોબર. જો કે આ તો આપણે ચેક કરતા જ નથી પણ આ તો ખાલી તમને પ્રેક્ટિસ થાય એના માટે કે આ 2 વિધાનની કોઈ જરૂર છે જ નહીં, આ 2 વસ્તુઓ પતી ગઈ છે. હવે ચેક કરીએ કે 9 વર્ષ બાદ ગુણોત્તર જે છે એ ખરેખર સાતડા વડે ભાગી શકતા હોવા જોઈએ. તો તમે ચેક કરો કે આ 2 ઓપ્શનની હરીફાઈ ચાલુ હતી. બરોબર. તો ચાલો અહીંયા 7 વડે ભાગી શકાય છે તો કે 34 ને 7 વડે ભાગી શકાય નહીં. મતલબ કે એનો અર્થ શું થયો કે 9 વર્ષ પછીની જે ઉંમર 34 આવી છે એને અત્યારે ભાગી શકતા નથી. ચાલો અહીંયા તમે ચેક કરો તો અહીંયા 7 વડે ભાગી શકશો તો કે હા 7 ચોક 28 થાય. તો એનો મતલબ એવો થયો કે આ શરત જે છે ને ખરેખર પ્રથમમાં સાચી હતી અને ખરેખર બીજામાં સાચી હતી. તો આપણો સાવ સાચો જવાબ જો કહીએ તો આપણું મેઇન ઓપ્શન ખરેખર 19 હતો, એટલે આપણો 19 જવાબ જે છે એ સાચો છે. આ પ્રેક્ટિસ તમે જાતે કરજો. આવા પ્રકારની રકમ જે છે એ લઈએ અને આપણે જે કોમેન્ટની અંદર દાખલો મૂકો છો એની અંદર પણ તમે આ રીતે જ 2 ટ્રાય કરી જોજો. આ પ્રકારે પણ ટ્રાય કરજો, કોશિશ બધી પ્રકારે કરજો. ફક્ત મિત્રો ધ્યાન એક જ આપવાનું છે કે તમને અહીંયા હાલની ઉંમર માંગી હોય એનો અર્થ સીધો સાદો આ થયો કે તમારા ઓપ્શન બધા હાલવાળા છે એ ઓપ્શન નક્કી થઈ ગયું છે. બરોબર. એટલે ઉંમરો તમારી હાલની છે તો અહીંયા તમારી પાસે હાલનો ગુણોત્તર હોય તો કંઈ વાંધો નથી. હાલનો ગુણોત્તર ન હોય તો શું કરવું તો કે આ બધી ઉંમરોને તમારે જે પ્રમાણે કે છે એ મુજબ બનાવી દો. 7 વર્ષ પહેલા કે છે તો આ ઉંમરને 7 વર્ષ પહેલાની બનાવી દો, પછી ગુણોત્તર લગાડો. કેમ કે મેં કીધું ને કે 7 વર્ષ જૂનો ગુણોત્તર હોય તો આ ઉંમરો પણ કેવી હોવી જોઈએ તો કે 7 વર્ષ જૂની હોવી જોઈએ, પછી જે ખરેખર મેચિંગ થાય. અને અહીંયા ચેક કરો તો કે આ ગુણોત્તર જે છે એ ખરેખર 9 વર્ષ પછીનો હોય તો અહીંયા 9 વર્ષ પછીની જ ઉંમરો તમારે તૈયાર કરવી પડે. બરોબર. કોના મદદથી તો કે અહીંયા હાલ તો તમને આપે જ છે, હાલની ઉંમરો તો છે જ તે. તો આના પછી 9ની તૈયાર કરવી પડે. 9ની તૈયાર થાય એટલે તમે જરાક ભાગાકાર ચેક કરી લો. મૂળ વાત એમ છે કે 2 પ્રકારના ભાગાકારો છે પણ એ ભાગાકારોને એની લાયક ઉંમર હોય ને ત્યારે જ ખરેખર ભાગવાના. બરાબર. તો મિત્રો આજની જે રીત છે 2 ગુણોત્તર આપેલા હોય તો 2 ગુણોત્તરની મદદથી તમારે હાલની ઉંમર અથવા તો 5 વર્ષ પછીની ઉંમર અથવા 5 વર્ષ પહેલાની ઉંમર લાવવાની હોય તો ખરેખર શોર્ટકટની મદદથી પણ એકદમ ટૂંકમાં આવી જાય છે. ઉપરાંત તમે જોયું કે ઓપ્શનની મદદથી પણ આપણે એકદમ સરળ રીતે લાવી શકીએ છીએ. ફક્ત જે 2 વિધાન આપવામાં આવે છે એ 2 વિધાનનું ખાલી અર્થઘટન સમજવાની વાત છે. મૂળ વાત તો એમ છે કે 2 ભાગાકાર કરો એવું ખરેખર કહે છે. તો હવે મિત્રો વિડીયોની લંબાઈ જે છે એ ખરેખર ખૂબ વધી રહી છે એટલા માટે અત્યારે આપણે જરાક બ્રેક રાખીએ છીએ અને ફરીથી યાદ અપાવું કે અહીંયા જે બંને ગુણોત્તરો જે આપવામાં આવે છે આ ગુણોત્તરોની બાદબાકી એટલે કે તફાવત, માનો કે અહીંયા સમાન ન આવ્યો હોય, એક આવ્યો હોય 4 ને એક આવ્યો હોય 5, તો મિત્રો અહીંયા તકલીફ મોટામાં મોટી એ પડે છે તો તમે તફાવતની અંદર ખરેખર લેશો શું, 4 લેશો કે 5 લેશો, અહીંયા પ્રશ્ન ઊભો થાય છે. તો એના માટેની આપણે રીત જે છે એ બાકી રાખીએ છીએ. એને લગતા સ્પેશિયલ દાખલા જે છે એ અમે પછીનામાં લઈ લઈએ. ઉપરાંત હજુ એક એ પણ બાકી રહી ગયું છે કે ત્રીજો ગુણોત્તર, મતલબ કે આ તો વાત થઈ ઉંમરોની, પણ હવે ફક્ત રકમ એવી જ હોય કે એક ગુણોત્તર જે છે એ આ છે, બીજો ગુણોત્તર જે છે એ આ છે, તો ત્રીજો જે લાવવાનો છે એ પણ ગુણોત્તર જ લાવો એમ કે છે. બરાબર. પિતા અને પુત્રની ઉંમરનો હાલનો ગુણોત્તર લાવો
લાવો, બરાબર. જૂનવાણી ગુણોત્તર આપ્યો છે, ભવિષ્યનો ગુણોત્તર આપ્યો છે, તો હાલનો ગુણોત્તર લાવો. અથવા હાલનો ગુણોત્તર આપ્યો છે, 5 વર્ષ પછીનો ગુણોત્તર આપેલો છે, તો 5 વર્ષ પહેલાનો ગુણોત્તર લાવો. એટલે એક આ પ્રકારની રીત છે. એટલે એ ગુણોત્તરવાળી અને આ અહીંયા બંને જે ગુણોત્તરની અંદર ક્યાંક માનો કે તફાવત સમાન ન હોય તો શોર્ટકટ કઈ રીતે વાપરવું, બરાબર. તો આ બેને મિક્સ કરી અને હજુ હવે પછીની રીત જે છે એની અંદર આપણે મૂકી દઈશું. અત્યારે વિડીયોની લંબાઈ લગભગ 1.5 કલાક જેવી થઈ જાય છે, એટલે એડિટિંગમાં પણ ખરેખર ખૂબ તકલીફ પડતી હોય છે, સમયની પણ ખરેખર ખૂબ કટોકટી ચાલે છે. છતાં પણ મિત્રો એટલી કોશિશ કરીએ કે તમને જેટલું પણ મળે એટલું વ્યવસ્થિત રીતે અને એકદમ ચોકસાઈપૂર્વક વાળું મળે તો ખરેખર મજા આવતી હોય છે. મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.